બાય ધ ચાન્સમાં મેં તમને 3 કેટેગરી આપી, તો બાય ધ ચોઇસમાં પણ 3 કેટેગરી છે. નંબર 1 ફ્રેન્ડ. આજે ફ્રેન્ડ્સની સાથે આવ્યા છો એટલે ફ્રેન્ડ સાથે જ વાતો કરવાની. નંબર 1 ફ્રેન્ડ એ બાય ધ ચોઇસ. નંબર 2 બાય ધ ચોઇસમાં 3 કેટેગરી. બીજું કોણ? ગુરુ. યસ, વેરી ગુડ. મેં અપેક્ષા નથી રાખી કે તમારા મોઢામાંથી ક્યારે ગુરુ શબ્દ નીકળશે. થઈ ગયું પૂરું કે શુરુ? ઓકે. ગુરુ ક્યાં સુધી? આ શિબિરમાં મળીએ ત્યાં સુધી. જેવી 6ઠ્ઠી શિબિર પછે તુમી તુમ ચ્યા ગાવી, આમી આમ ચ્યા ગાવી. બાય ધ ચોઇસ ગુરુને પણ સિલેક્ટ કરવાના છે. અને નંબર 3 કોણ? પાર્ટનર. તમારે જેની સાથે આખી જિંદગી નિભાવવાની છે ને એ પણ બાય ધ ચોઇસ. ઘણા એ ચોઇસ એટલી બધી ચીકણા વેળા કરે, એટલા બધા ચીકણા. 22ની ઉંમરથી એને શોધવાનું ચાલુ કર્યું. આ કાળી છે, આ ગોરી છે, આ ઊંચી છે, આ નીચી છે. એમ કરતા કરતા એક છોકરો 32નો થઈ ગયો. હવે 32ના થયા પછી એને થયું સારું આમ તો ઠેકાણું નહીં પડે, એટલે એને થયું આપણે પાછું પહેલેથી શરૂ કરીએ. એટલે એ 22ને જેને જોઈ હતી ને એને જોવા ગયો. એમાં એને કોઈ કીધું આ તો અહીંયા છે. અને એના ઘરે પહોંચ્યો એટલે એ જોયું કે આ તો પહેલી વખત મને જોવા આવ્યો તો એ. એટલે એ જેવો એના ઘરે આવ્યો ને ત્યાં સુધીમાં તો આને 2 ટાબરા થઈ ગયા હતા. એટલે એ 2 જણને લઈને બહાર આવી. જો જો તારા મામા આવ્યા. હાચે મામો બનાવી દે. બાય ધ ચોઇસ. પત્ની બાય ધ ચોઇસ. ગુરુ બાય ધ ચોઇસ. આ 2 તો જ્યારે તમારું થશે ત્યારે. પણ જેને લઈને બેઠા છો એમાં તમે ચોઇસ કરી છે કે બાય ધ ચાન્સ? મન ફાવે એમ. એક બજારની અંદર કોઈ વસ્તુ લેવા જાઓ છો ને તો તમે 10 વસ્તુ કેન્સલ કરો છો, બરાબર છે? એમને મોબાઈલ લઈ લીધો તો આલો કે આલો, આલો કે આલો. આ લોકોનું તો બધું કલર ફ્લેવર બહુ હોય. મને તો એ કહે કે આ લોકોનું ચાલે ને તો ભૈયાને કહી દે કે જરા દૂધ મેં અલગ અલગ ફ્લેવર કા લાવો. એક મોબાઈલ કે ગાડી લેવા જઈએ છીએ તો 10 કેન્સલ કરીએ છીએ. મમ્મી એક ઘડો લેવા જાય છે ને પાણી માટેનો તો 20 કેન્સલ કરે છે. અરે તમે એક છોકરી જોવા જાવ છો કે તમે એક છોકરા જોવા જાવ છો 40 ને કેન્સલ કરો છો. પણ હું તમને કહું એક ફ્રેન્ડને સિલેક્ટ કરવા માટે કદાચ 80 ને કેન્સલ કરવા પડે, કરી નાખશો. જેને ને તેને ફ્રેન્ડ ના બનાવે. તમારા તો ફ્રેન્ડનું લિસ્ટ કેવું? હે આ મારો બિલ્ડિંગ ફ્રેન્ડ, પછી આ લિસ્ટ આ સ્કૂલ ફ્રેન્ડ, પછી આ લિસ્ટ આ કોલેજ ફ્રેન્ડ, પછી આ તો અમે જોબ કરીએ છીએ ને. કેટલી જાતના તમારા ફ્રેન્ડ છે. પહેલાના કાળમાં છે ને તમારી મમ્મીઓના અલગ અલગ હતા. આ મમ્મી કોણ છે તારી ફ્રેન્ડ? આ અમે ઓલી બસ સ્ટેન્ડમાં મળી ગયા. હવે બસ સ્ટેન્ડમાં બસ ના આવી ત્યાંમાં એક એની ફ્રેન્ડ થઈ જાય. એક બેન છે ને રાજકોટથી નીકળ્યા તો કોલ્હાપુર જવા માટે, અને સાંગલી સુધીમાં તો એક બેન બીજા ચડે એટલે બાજુમાં પૂછ્યું, ગુજરાતી હતા, આ ગુજરાતી હતા, 2 કોલ્હાપુર જતા હતા. સાંગલી વાળી બેને પૂછ્યું કે બેન તમે ક્યાં રહેતો? કે હું ધ્રાંગધ્રાની. ઓ તો તમે અમે ફ્રેન્ડ. ઓલી તો ડરવા માંડી કે હું જિંદગીમાં અહીંયા આવી નથી, આને ઓળખતી નથી, જોઈ નથી ને આની ફ્રેન્ડ. તો કે તમારી ધ્રાંગધ્રાની ઘર ઘંટી અમારા ઘરમાં છે. હવે ક્યાં ઘર ઘંટી ને ક્યાં ધ્રાંગધ્રા ને ક્યાં કોલ્હાપુર ને ક્યાં હા ગમે ત્યાંથી ફ્રેન્ડ બની જાય. તમારે એવું જ છે. અમુક ફેસબુક યા ફ્રેન્ડ, અમુક ટ્વિટર યા ફ્રેન્ડ, અમુક ઇન્સ્ટાગ્રામ. આ બધા હાઈ હેલો વાળા કેવા? મેં તમારા 3 પ્રકારના ફ્રેન્ડ બનાવ્યા છે. એક જસ્ટ ફ્રેન્ડ, એક મસ્ટ ફ્રેન્ડ અને ત્રીજા બેસ્ટ ફ્રેન્ડ.